નમસ્કાર, કેમ છો મારા વાલા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારા ધોરણ 9 ના ધુરંધરો. તમારી આવનારી દ્વિતીય પરીક્ષા એટલે કે બીજી પરીક્ષા એ ઉત્તરાયણ પછી તરત આવવાની છે. અને મિત્રો તમારા માટે હવે સમજો કે 2 કે 3 દિવસ તૈયારી માટે છે. તો હવે આ 2 કે 3 દિવસની અંદર આ 2 કે 3 દિવસમાં આપણે કેવી તૈયારી કરવાની કે જેમાં આપણા મિત્રો મેક્સિમમ માર્ક્સ આવી શકે. એટલા માટે તમારા માટે ખાસ મિત્રો આ લેક્ચર લઈને આવ્યો છું, જેમાં તમને આ વિડીયોની અંદર મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ એ લઈ લો, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી, આ બધા વિભાગના પ્રશ્નો સોલ્યુશનની સાથે તમારી સામે આ વિડીયો લઈને આવ્યો છું મિત્રો. જબરજસ્ત વિડીયો રહેશે, બરાબર છે કે લાલભાઈ આટલું જબરજસ્ત આઈએમપી? હા લાલભાઈ, આટલું જબરજસ્ત આઈએમપી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ છીએ. આપણે એકદમ ટોપિક વાઇઝ ટોપિક જવાનું છે અને આપણે વિભાગ વાઇઝ વિભાગ જ જવાનું છે હેને. એટલે સૌથી પહેલા વિભાગ એ માં વિકલ્પો, ત્યાર પછી ખાલી જગ્યા, ત્યાર પછી એક વાક્યના જવાબ, ખરા ખોટા, બધી વસ્તુ આપણે સાહેબ લઈ લેવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ મસ્ત મજાની. તો જો પહેલો પ્રશ્ન મિત્રો, સૌથી પહેલા આપણે વિકલ્પ પણ સોલ્વ કરી રહ્યા છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન અને સૌથી આઈએમપી વિકલ્પ કે આપેલ પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે ભાઈ? તો કે દૂધ, કોપર સલ્ફેટનું દ્રાવણ, લીંબુનો રસ કે મીઠાનું દ્રાવણ. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ હોય છે ભાઈ કે દૂધ જે છે ને એ દૂધ એ ટિન્ડલ અસર ધરાવતું દ્રાવણ છે. પિક્ચર પૂરું, આગળ ભાગીએ છીએ. હવે આપેલ પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી? પરમાણુના કેન્દ્રમાં મિત્રો બે વસ્તુ હોય, એક તો પ્રોટોન હોય ને બીજો ન્યુટ્રોન હોય. ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન કેન્દ્રમાં નથી હોતો ભાઈ. ઇલેક્ટ્રોન છે ને એ બારે ફર્યા કરતો હોય છે. આગળ, ન્યુટ્રોન અપરમાણ્વીય કણની શોધ કોણે કરી હતી ભાઈ? આ શોધ તમે બધાય ખાસ યાદ રાખજો. તમારી પરીક્ષામાં પ્રોટોનની શોધ, ઇલેક્ટ્રોનની શોધ, ન્યુટ્રોનની શોધ પૂછાશે જ, બરાબર છે. એટલા માટે મિત્રો ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? તો ન્યુટ્રોનની શોધ જે ચેડવિક નામના રસાયણશાસ્ત્રીએ કરી હતી. આગળ ભાગીએ છીએ. જો ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો ઇલેક્ટ્રોનની શોધ મિત્રો જે થોમ્સન નામના રસાયણશાસ્ત્રીએ કરી હતી. અને વાત આવે પ્રોટોનની, તો પ્રોટોનની શોધ કરી હતી ગોલ્ડસ્ટીન, ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ચલો, ગોઈટર રોગ થાય છે મિત્રો. ગોઈટર આપણું જે ગળું છે ને, ગળું છે ને એકદમ ફૂલી જાય છે બંને તરફથી અને ગોળા તરફ. તો એ ગળું કેમ ફૂલી જાય છે? કારણ કે મિત્રો આપણામાં જે થાઇરોક્સિન ગ્રંથિ છે, એ થાઇરોક્સિન ગ્રંથિને, બરાબર છે, થાઇરોક્સિન ગ્રંથિને આયોડિનની જરૂર રહેતી હોય છે. પણ આ જે આયોડિન છે એને મળતું નથી, એટલે ગળું પછી ફૂલી જાય છે, બરાબર. એટલે ગોઈટર રોગની સારવારમાં કયા તત્વનો ઉપયોગ કરવામાં આવે છે? તો આયોડિન નામના તત્વનો ઉપયોગ કરવામાં આવે છે મારા ભાઈઓ બહેનો. ચલો આગળ, સોડિયમ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? જો મિત્રો સોડિયમની સંજ્ઞા Na છે અને એનો પરમાણુ ક્રમાંક 11 છે. એટલે ગોઠવણી કરવામાં આવે તો પહેલામાં 2, બીજામાં 8 અને હવે વધશે 1. તો લાસ્ટ હોય ને, લાસ્ટ છેલ્લું, એને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. મતલબ કે સોડિયમ પરમાણુની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલો હોય છે? 1 હોય છે. ડન છે. ચાલો આગળનો પ્રશ્ન, કઈ અંગિકાને કોષનું શક્તિ ઘર કહેવામાં આવે છે ભાઈ? બધાને ખબર હોવી જોઈએ, કોષનું શક્તિ ઘર કહેવાય છે કોને? કણાભ સૂત્રને. મિત્રો આ બધા જ પ્રશ્ન ખરા ને મોસ્ટ આઈએમપી છે ભાઈ, તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે જ. અને તમને અત્યારે મારી પર વિશ્વાસ નહીં આવે તો ચિંતા નહીં કરતા, એકવાર વિડીયો જોઈ લેજો. તમને પેપર આપ્યા પછી તો વિશ્વાસ થઈ જ જશે, બરાબર છે. એટલે મિત્રો ખાસ તમે વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર અત્યારે જ કરી દેજો ભાઈ. તમારા સ્કૂલના ગ્રુપની અંદર, તમારા ટ્યુશન ક્લાસીસના ગ્રુપની અંદર, તમારા ગામના સરપંચના ગ્રુપમાં, અમેરિકા બાજુ ક્યાંક શેર કરી આવજો. અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી નાખું. હજી આપણે ઘણી બધી વસ્તુ આમાં શીખવાની છે, ઘણી બધી મિત્રો વસ્તુ આપણે આમાં કવર કરવાની થાય છે. આગળ, કઈ અંગિકાને કોષનું પસંદગીમાન પટલ કહેવામાં આવે છે? પસંદગીમાન પ્રવેશશીલ એવો શબ્દ હશે, પસંદગીમાન પ્રવેશશીલ, જેને મિત્રો મેં પોતે ખબર શું કહું છું, આ પટલ છે ને એને પોતે હું વોચમેન કહું છું. વોચમેન કે ભાઈ કોણ આવે છે, કોણ જઈ રહ્યું છે અહીંયાથી, આ બધું દેખભાળ કોણ કરે છે? તો કોષ રસ પટલ કરે છે. એટલે કોષ રસ પટલના મિત્રો હું શું કહું છું ખબર છે? હું વોચમેન કહું છું. કોણ આવે છે ને કોણ જાય છે ને એ બધાની વોચ રાખે છે આ કોષ રસ પટલ. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય એવો છે. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રો, બરાબર મિત્રો, જે આપણે ડીએનએ બીએનએ કહેતા હોઈએ છીએ ને, રંગસૂત્રો જનીન કહેતા હોઈએ છીએ, આ બધું ક્યાં હોય છે? તો
તો એ બધું કોષના કેન્દ્રની અંદર સમાવેશ થયેલો હોય છે, એટલે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ છે, કઈ પેશી વનસ્પતિના અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે, કે વનસ્પતિને ઇઝીલી વાળી શકીએ, તોડી શકીએ, બરાબર છે. તો એવું કયું અંગ છે, એવી કઈ પેશી છે? તો એવી પેશી છે સ્થૂલ કોણક પેશી. આ સ્થૂલ કોણક પેશી વનસ્પતિના અંગોને તૂટ્યા વગર વળવા દે છે, એટલે કે નમ્યતા આપે છે. ચાલો આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંયોજક પેશી નથી? સંયોજક પેશી મિત્રો 5 છે, યાદ રાખજો. એક છે રુધિર, બરાબર છે, બીજું છે અસ્થિ, ત્રીજી છે કાસ્થિ, ચોથી છે તંતુ ઘટક પેશી અને પાંચમી છે મેદ પૂર્ણ પેશી. હવે આમાંથી કઈ તમને જોવા મળતી નથી? તો કે ભાઈ અરેખિત સ્નાયુ પેશી જે છે એ આપણને જોવા મળતી નથી, બરાબર છે. આ બધું કઈ જગ્યાએ ખબર છે? અરેખિત સ્નાયુ પેશી આપણા શરીરના એવા ભાગોમાં હોય કે જે ભાગોનું કંટ્રોલ આપણા હાથમાં નથી. ત્યાં અરેખિત સ્નાયુ પેશી જોવા મળે છે. આગળ, અસ્થિ પેશી શાની બનેલી હોય છે મારા ભાઈ? કેલ્શિયમ અને પોટેશિયમ, સોડિયમ અને પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ, કે પછી ફોસ્ફરસ અને આયર્ન? તો યાદ રાખજો, અસ્થિ પેશી જે છે મિત્રો એ કેલ્શિયમ અને ફોસ્ફરસની બનેલી હોય છે. હે ને? અસ્થિ પેશી જે છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસની બનેલી હોય છે. આગળ, જે જી છે, બરાબર છે મિત્રો, કેપિટલ જી, આ કેપિટલ જી નું મૂલ્ય સૌ પ્રથમ કોણે શોધ્યું હતું? આ પ્રશ્નને મોસ્ટ આઈએમપી રાખવાનું તમારે, કારણ કે તમને બધાને પરીક્ષામાં આ પ્રશ્ન જોવા મળશે. ન્યૂટન, ડાલ્ટન, ગેલિલિયો કે પછી હેનરી કેવેન્ડિશ? તો મિત્રો જી નું જે વેલ્યુ છે એ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. હે ને? એની વેલ્યુ કેટલી છે? તો કે 6.022 ગુણ્યા 10⁻11. યાદ રાખજો, 6.022 ગુણ્યા 10⁻11 ન્યૂટન, બરાબર છે. ન્યૂટન કિલોગ્રામ છેદમાં મીટર સ્ક્વેર, આવું કંઈક સૂત્ર છે, એનું એકમ છે એનો. ચલો, 60 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે? હવે તમને અહીંયા ખાસ કન્ફ્યુઝ કરે, બરાબર છે શિક્ષક મિત્રો. તો 60 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું દળ પૂછે ને, દળ, તો દળ તો જે છે એનું એ જ રહે, પણ વજન પૂછે, વજન, તો તમારે સીધું ભાગ્યા 6 કરી દેવાના. વજન મેળવવા માટે શું કરવાનું? તમારે સીધું ભાગ્યા 6 કરી દેવાના. 6 ગુણ્યા 10 60, મતલબ કે જો 60 કિલોગ્રામ દળનો પદાર્થ છે તો ચંદ્ર પર વજન એનું 10 કિલોગ્રામ જેટલું હશે, બરાબર. ચાલો ડન, આગળ ભાગીએ. દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વાપરવામાં આવે છે? સ્પીડોમીટર, લેક્ટોમીટર, હાઇડ્રોમીટર કે પછી નેનોમીટર? તો મિત્રો દૂધની શુદ્ધતા માપવી હોય તો સીધું બજારમાં જઈને લેક્ટોમીટર લઈ અવાય. હે ને? લેક્ટોમીટર લઈને ઘરમાં મૂકી દેવાય દૂધની શુદ્ધતા માપવી હોય ને તો. આગળ ચલો, આપણા વિકલ્પો પૂરા થઈ ગયા છે મિત્રો, બધાને વિકલ્પો આવડી ગયા છે. અને હવે સીધા પહોંચી જઈએ છીએ આપણે ખાલી જગ્યા પર. ખાલી જગ્યાને સોલ્વ કરીએ. તાપમાન વધે તો પ્રસરણ વધુ ઝડપી બને છે, બરાબર છે. તાપમાન વધે ને તો પ્રસરણ કેવું બને છે મિત્રો? ઝડપી બને છે. ચલો, એક વાતાવરણ એટલે કેટલા ટોર? 746. યાદ રાખજો, 746. ખાલી જગ્યાને સૂકો બરફ પણ કહેવામાં આવે છે. કોને? તો કે ઘન કાર્બન ડાયોક્સાઇડને. ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ પણ કહેવામાં આવે છે. ચાલો, ખાલી જગ્યાના સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય છે. પરમાણુ ભઠ્ઠીમાં થાય છે એવા કોણ છે? યુરેનિયમ છે. યુરેનિયમ યાદ રાખજો ભાઈ, યુરેનિયમ છે ને એ સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય. કોબાલ્ટ છે, કોબાલ્ટ, આ કોબાલ્ટનો ઉપયોગ થાય છે કેન્સરની સારવારમાં. હે ને? કેન્સરની સારવારની અંદર. અને આયોડિનની વાત આપણે હમણાં જ કરી ચૂક્યા 2 મિનિટની પહેલા. ચલો, સમસ્થાનિકની અંદર ખાલી જગ્યાની સંખ્યા અલગ અલગ હોય છે. કોની સંખ્યા અલગ અલગ હોય છે ભાઈ? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની. એટલે આપણે કરી દઈએ કે ન્યુટ્રોન, બરાબર છે. ન્યુટ્રોન તો ભાઈ અહીંયા 0 આવશે, કશું નહીં આવે. સમસ્થાનિકોની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય છે ભાઈ? અલગ અલગ હોય છે. આગળ જઈએ છે. પ્રોટોનની શોધ ખાલી જગ્યાએ કરી હતી, હમણાં જ આપણે વાત કરી. ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી હતી. ફોસ્ફરસ તત્વ ખાલી જગ્યા પરમાણુય છે. ફોસ્ફરસ તત્વ મિત્રો 4 પરમાણુય, ચતુષ્પરમાણીય છે, કેમ કે P4 લખવામાં આવે. તમને પૂછે ઓક્સિજન કેટલા પરમાણુય? તો કે 2 પરમાણુય.
તમને પૂછે નાઇટ્રોજન કેટલા પરમાણુવીય, તો કે 3 પરમાણુવીય. ચલો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1. વનસ્પતિમાં ખોરાકનું વહન કરતી પેશીને શું કહેવામાં આવે, તો એને અન્નવાહક પેશી કહેવામાં આવે. યાદ રાખજો મારા ધુરંધરો, વનસ્પતિમાં ખોરાકનું વહન કરતી પેશી જેને અન્નવાહક પેશી કહેવામાં આવે છે. ચલો ખાલી જગ્યા પેશી હાડકા સાથે જોડાયેલી હોવાથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય છે. ચલો ભાઈ, કઈ પેશી હાડકા સાથે જોડાયેલી છે તેથી એને કંકાલ સ્નાયુ પેશી કહેવાય? તો મિત્રો રેખિત સ્નાયુ પેશી જે છે, રેખિત સ્નાયુ પેશી છે એ ડાયરેક્ટ જોડાયેલી છે હાડકા જોડે, એટલે એને કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. ચલો આગળ, ખાલી જગ્યા છે એ મૃત પેશી છે, તો કે દઢોતક. જે મજબૂતાઈ આપતી પેશીઓ હોય ને મોસ્ટલી કેવી હોય, એ મોસ્ટલી મૃત પેશી હોય, એટલે દઢોતક પેશી એ મૃત પેશી છે. આગળ, ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 9.8 જેટલું છે. 9.8 જેટલું છે. એક પદાર્થને ઊંચાઈવાળી જગ્યા પરથી નીચે ફેંકવામાં આવે એને શું કહેવામાં આવે? એને મુક્ત પતન કહેવામાં આવે. એને મુક્ત પતન કહેવામાં આવે છે. ચલો આગળ, પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા કિલોગ્રામ છે. જો હવે તમને આ ખબર છે ને કે 98 ન્યૂટન અને વજન બરાબર દળ જોઈએ છે આપણને, તો શું કરશું આપણે? દળ મેળવવા માટે સૂત્ર છે ને W બરાબર mg. W બરાબર શું આવશે? mg. અહીંયા W આપણને આપેલા છે 98, m કેટલા છે શોધવાના છે, g ની કિંમત 9.8 છે. આ 9.8 ને 98 ના છેદમાં મૂકી દો ને એટલે ઉડાવો ને તો 10 આવશે, એટલે 10 કિલોગ્રામ છે. બરાબર, 10 કિલોગ્રામ છે. આગળ, રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુનો પાક. રવિ પાક એટલે શિયાળામાં થતો પાક, જેને રવિ પાક કહેવામાં આવે છે. આગળ, ગાજર ઘાસ. ગાજર ઘાસ એ શું છે ભાઈ? તો ગાજર ઘાસ છે ને મિત્રો એ વનસ્પતિનું જે એવું સ્વરૂપ છે જે કઈ કામનું છે નહીં, જેને આપણે નિંદણ કહેતા હોઈએ છીએ. ચલો, શ્વેત ક્રાંતિ ખાલી જગ્યા સાથે જોડાયેલ શબ્દ છે ભાઈ. શ્વેત ક્રાંતિ એટલે દૂધ સાથે જોડાયેલ છે. અને હરિત ક્રાંતિ પૂછે તો વનસ્પતિઓની સાથે. પીનસ મોનોડોન ખાલી જગ્યા છે ભાઈ, હે ને શું છે? તો કે આ ઝીંગા છે, સમુદ્રી ઝીંગા. નામ જ છે ડોન છે, સમુદ્રના ડોન છે, પીનસ મોનોડોન ઝીંગા. ચલો, ખાલી જગ્યાએ સૌથી નાની ફ્લોરી કહેવાય છે, બરાબર, મધમાખી કહેવાય છે, તો નામ જ છે એનું લિટલ ફ્લોરી. લિટલ ફ્લોરી આ સૌથી નાની મધમાખી કહેવામાં આવે છે. બોસ બુબેલિસ એ ખાલી જગ્યાની જાત છે. બોસ બુબેલિસ જે છે મિત્રો એ ભેંસની જાત છે, ભેંસ. અને બોસ ઇન્ડિક્સ પૂછે, બોસ ઇન્ડિક્સ બરાબર છે, તો એ છે ગાયની જાત. અને બોસ બુબેલિસ છે ભેંસની જાત. ચલો બધા મિત્રોને મજા આવી રહી છે ને મારા ભાઈઓ? હે ને? મજા આવી રહી હોય તો એક મસ્ત મજાનું લાઈક મારી દેજો ભૂલ્યા વગર. ચલો હવે પહોંચી ચૂક્યા છે આપણે એક શબ્દ અથવા વાક્યના જવાબ. સોનાનું લેટિન નામ શું છે? સોનાનું લેટિન નામ મિત્રો ઓરમ છે, જેની સંજ્ઞા છે Au. સોડિયમનું લેટિન નામ શું છે? તો સોડિયમનું લેટિન નામ છે નેટ્રિયમ, જેને Na વડે દર્શાવવામાં આવે છે. રક્તકણમાં આવેલું તત્વ કયું છે? રક્તકણની અંદર મિત્રો હિમોગ્લોબિન નામનું તત્વ આવેલું છે, અને જેની અંદર શું હોય છે? જેની અંદર આયર્ન રહેલું હોય છે, એટલા માટે રક્તકણ જે છે મિત્રો એ લાલ રંગના દેખાય છે. યાદ રાખજો. આગળ, પરમાણુ કોને કહેવામાં આવે મારા ભાઈ? તો દ્રવ્યનું વિભાજન કરતા છેલ્લે એક અવિભાજ્ય કણ મળે તેને પરમાણુ કહેવામાં આવે છે. ચલો, એમોનિયમ સલ્ફેટનું સૂત્ર મૂકવાનું છે આપણે. એમોનિયમ એટલે NH4 બરાબર છે, અને અહીંયા SO2 એટલે NH4SO2 આ એનું સૂત્ર બનશે, લખેલું જ છે અહીંયા. ચલો આગળ વધીએ છીએ. કેનાલ કિરણો કયા પ્રકારના વિકિરણો છે? કેનાલ કિરણો મિત્રો છે ને રુથરફોર્ડે પ્રક્રિયા કઈ રીતે? રુથરફોર્ડે આલ્ફા વિકિરણની પ્રક્રિયા કરી અને એમાં એમને બરાબર છે ધનની વાત કરી હતી. તો કેનાલ કિરણો કયા પ્રકારના વિકિરણો છે? ધન વીજભારિત પ્રોટોન વિકિરણો છે. ચલો, પરમાણ્વીય ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તો પરમાણ્વીય ક્રમાંકને Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે.
કોબાલ્ટનો ઉપયોગ કયા રોગને સારવારમાં થાય છે? આપણે હમણાં જ વાત કરી હતી. કોબાલ્ટનો જે ઉપયોગ છે મિત્રો એ કેન્સર નામની ભયંકર બીમારીની સારવારમાં વાપરવામાં આવે છે. ચલો આગળના પ્રશ્ન. થોમ્સનના પરમાણુ નમૂનાને કયા નામે ઓળખવામાં આવે છે? તો થોમ્સનના પરમાણુ નમૂનાને ક્રિસમસ કેક અથવા તો પ્લમ પુડિંગ અથવા તો રાઝન પુડિંગ પ્લમ પુડિંગ અથવા તો રાઝન પુડિંગના નામે ઓળખવામાં આવે છે. વનસ્પતિમાં જે રંજક દ્રવ્ય છે કયા કયા છે? તો પહેલું છે ક્લોરોફિલ, બરાબર છે, બીજું છે ઝેન્થોફિલ, ત્રીજું છે કેરોટીન. આ 3 પ્રકારના રંજક દ્રવ્ય જે છે એ વનસ્પતિની અંદર કલર આપવાનું કામ કરે છે, કલર આપે છે. આગળનો પ્રશ્ન. કઈ અંગિકાને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે? જાતે પોતે મરી જાય છે એ છે લાઇસોઝોમ. હે ને, લાઇસોઝોમ છે ને દુખી આત્મા છે, એ જાતે પોતે મરી જાય છે, કારણ કે એનું મેન કામ શું છે? પાચન કરવાનું મેન કામ છે, એટલે જાતે પોતે મરી જાય છે. આગળ. કોષની શોધ કોને કરી હતી ભાઈ? કોષની શોધ છે રોબર્ટ હુકે કરી હતી 1665 ની અંદર, બરાબર. સૌથી પહેલા મધમાખીના પૂડા જેવા, બરાબર, મધમાખીનો પૂડો હોય ને, એ મધમાખીના પૂડા જેવા એને કોષ જોયા કે આ શું છે ગોળ ગોળ, હે ને. પછી નામ આપ્યું એને સેલ. જે શબ્દ મિત્રો સેલ્યુલા પરથી આવ્યો છે, અને સેલ્યુલાનો મતલબ થાય છે નાનો અમથો ઓરડો. ચાલો આગળ. કઈ સ્નાયુ પેશી જીવન પર્યંત સંકોચન અને શિથિલન એટલે કે ધબક ધબક કરે છે? ધબક ધબક કોણ કરે છે? હૃદ સ્નાયુ પેશી કરે છે. જીવન પર્યંત સંકોચન અને શિથિલન પામતું હોય તો એ છે હૃદ સ્નાયુ પેશી. ચલો સાથી, અહીંયા સાચી નહીં આવે. સાથી કોષો કઈ પેશીના ભાગ છે? તો મિત્રો સાથી કોષો જે છે એ અન્નવાહક પેશીના ભાગ છે, બરાબર છે. બીજા પણ છે સાથી કોષો, પછી ચાલની નલિકા, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક, બરાબર, તંતુ. આવા 4 ભાગ પડે છે અન્નવાહક પેશીના. આગળ. પ્રાણીઓની ચામડીમાં કઈ પેશી આવેલી છે મારા ભાઈઓ? પ્રાણીઓની ચામડી, કોઈ પણ ચામડી છે ને એની અંદર અધિચ્છદ પેશી આવેલી હોય છે, બરાબર છે. અધિચ્છદ પેશીના પણ પ્રકાર છે. લાદીસમ અધિચ્છદ, બીજો પ્રકાર છે સ્ત્રુત અધિચ્છદ, આગળનો પ્રકાર છે લાદીસમ, બરાબર આવી ગયું ને. લાદીસમ ને આપણે સ્તંભાકાર અધિચ્છદ, અને ચોથો પ્રકાર છે આપણે શું કહેવાય ઘનાકાર અધિચ્છદ. આ 4 પ્રકાર અધિચ્છદ પેશીના છે, અલગ અલગ કામ કરે છે ભાઈ. આગળનો પ્રશ્ન. ઉર્ધ્વ દિશામાં ફેંકેલા એક દડાનો મહત્તમ ઊંચાઈએ પહોંચતા વેગ કેટલો થાય છે? એક દડો છે, બરાબર છે મિત્રો. આ રમેશ છે, રમેશ જોરથી દડો ઉપર તરફ ફેંકે છે, તો દડો આ જગ્યાએ એની મહત્તમ ઊંચાઈએ પહોંચે તો એનો વેગ કેવો થઈ જાય? તેનો વેગ થઈ જાય 0, અને ફરી દડો પાછો નીચે આવતો રહેશે, પણ આ જગ્યાએ તો એનો વેગ કેટલો હશે? 0 હશે. ચલો આગળ તરફ વધીએ છીએ. પ્રવાહી કોઈ પદાર્થને ઉપર તરફ ધક્કો મારે છે, કારણ કે ઉત્પ્લાવક બળ નામનું એક બળ લાગે છે, એટલે પ્રવાહી શું કરે છે? ઉપર તરફ પદાર્થને ધકેલવાનો પ્રયત્ન કરે છે. ચાલો સરસ. પાણીની ઘનતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? પાણીની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટર નામના સાધનની ઉપયોગ થાય છે. ચલો હવે આપણે કરી દઈએ છીએ ખરા ખોટા ઠપકારીએ છીએ. હવે પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર અને કદ હોય છે. કોણે કીધું ભાઈ? કોણે કીધું? પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ હોય પણ આકાર બાકાર ચોક્કસ હોતો નથી, એટલે ખોટું વાક્ય. હવામાં રહેલી પાણીની બાષ્પને ભેજ કહેવાય. એકદમ સાચું ભાઈ, એકદમ સાચું. પ્રવાહી પદાર્થની ઘનતા ઘન કરતાં વધુ હોય છે. ના ભાઈ ના, ઘનની ઘનતા સૌથી વધુ હોય. પ્રવાહીની ઘનતા થોડી વધારે વધુ હોય? ના હોય. લોખંડ પર કાટ લાગે છે એ ભૌતિક ફેરફાર છે? ના ભાઈ ના. કોણે કીધું? ભૌતિક નથી. લોખંડ પર કાટ લાગે છે ને એ રાસાયણિક ફેરફાર કહેવાય મારા ભાઈઓ બહેનો, બરાબર છે. રાસાયણિક ફેરફાર કહેવાય. નિલંબિત રહેલા કણોને નરી આંખે જોઈ શકાતા નથી. ના ભાઈ ના, જોઈ શકાય છે ભાઈ. નિલંબિત કણો એટલે કે ધારો કે બીકર લઈએ, બીકરમાં પાણી ભરી દઈએ અને બહારથી આપણે એકદમ ગંદી માટી લાઈને નાખી દઈએ અંદર, તો માટીના કણો આપણે ઇઝીલી સ્પષ્ટપણે જોઈ શકવાના છીએ. અને માટીના જે કણો છે ને એને કહેવાય નિલંબિત કણો.
મતલબ કે નરી આંખે જોઈ શકાય છે, નથી નહીં આવે, બરાબર છે? એક જ મિનિટ, નિલંબિત કણો નરી આંખે જોઈ શકાય, ના 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 ખોટી વાત, જોઈ શકાય છે એટલે ખોટું આવશે ને અહીંયા. હાજી રૂકો, કમ્પ્લીટ કરી દઈએ આપણે, ખોટું. ચલો આગળ, પિત્તળ એ તાંબા અને જસતનું બનેલું છે. એકદમ રાઈટ ભાઈ, પિત્તળ બનાવવા માટે તાંબુ અને જસત જ જોઈએ, એટલે એકદમ સાચી વાત. સમદળીય તત્વોના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય છે? ના, સમદળીય તત્વોના પરમાણ્વીય ક્રમાંક નહીં, પરમાણ્વીય દળાંક સમાન હોય છે, એટલે આ વિધાન આપણું ખોટું બનશે. ચલો આગળનો પ્રશ્ન, પ્રોટોનનો દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 2000 ગણું વધુ છે. પ્રોટોનનું દળ છે ને ઇલેક્ટ્રોનના દળ કરતા 2000 ગણું વધુ છે. હાજી હા, પ્રોટોન છે ને ઇલેક્ટ્રોન કરતા 2000 ગણો વધારે મજબૂત છે ભાઈ, હે ને, ભારો છે. ચામડી અને જીભનું આવરણ લાદી સમ અધિચ્છદ પેશીનું બનેલું છે. હાજી, આપણે પહેલા વાત કરી કે ચામડી જે છે એ અધિચ્છદ પેશીની બનેલી હોય છે, એટલે લાદી સમ અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. ચલો આગળ વધીએ છે. રુધિર એક સંયોજક પેશી છે. જી સાચી વાત, રુધિર આપણી જે છે એ સંયોજક પેશી જ કહેવાય, સંયોજક પેશી જ કહેવાય. ચલો આગળ વધીએ. મૂળમાં સ્થૂલકોણક પેશી જોવા મળે છે? ના ભાઈ ના, મૂળની અંદર દઢોતક પેશી જોવા મળે. મૂળની અંદર કઈ પેશી જોવા મળે ભાઈ? દઢોતક પેશી જોવા મળે. વૃક્ષોની છાલમાં દઢોતક પેશી જોવા મળે છે? હાજી હા, વૃક્ષોની છાલ અને મૂળની અંદર દઢોતક પેશી જોવા મળે છે. ગતિ એ નિરપેક્ષ ખ્યાલ છે? ના, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, નિરપેક્ષ ખ્યાલ નથી, બરાબર. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે? હાજી હા, કોઈ પદાર્થ ગોળ 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 ફર્યા કરે તો કોની આસપાસ ફરે છે? કેન્દ્રની આસપાસ જ એમ તેમ એમ એમ આખું ગતિ કરે છે, એટલે કેન્દ્ર તરફ હોય છે, એ આપણું સાચું. સ્થાનાંતર માત્ર ધન સંખ્યા મળે? ના મારા ભાઈ ના, સ્થાનાંતર આપણને 0 પણ મળી શકે, એટલે ખોટી વાત છે. ખાલી જે અંતર છે ને એ આપણને ધન મળે, સ્થાનાંતર આપણને ધન સંખ્યાએ મળે, ઋણ સંખ્યાએ મળે અને 0 પણ મળે. 100% મળે ભાઈ, 100% મળે. ચલો આગળ તરફ વધીએ. ઓકે, હવે આપણે પહોંચી ચૂક્યા છે ભાઈ જોડકાની અંદર. જોડકા જોડવાના છે, સકાસકી બોલાવવાની છે. પોટેશિયમની સંજ્ઞા શું છે અને સલ્ફરની સંજ્ઞા શું છે? ચાલો જણાવો ફટાફટ મિત્રો. પોટેશિયમની સંજ્ઞા P છે? ના ભાઈ ના, પોટેશિયમની સંજ્ઞા K છે, કેમ કે પોટેશિયમને લાડકા નામે કેલિયમ કહેવાય છે. પોટેશિયમનું લાડકું નામ કેવું, લાડકું નામ ઘરમાં બોલાવે છે પોટેશિયમને. પોટેશિયમને ઘરમાં લાડકા નામે કેલ્શિયમ એમ કહે છે, અને સલ્ફરને S કહેવામાં આવે છે. ચલો ડન છે, પિક્ચર પૂરું. આગળ અહીંયા આપણે આણ્વીય દળ ગોતવાના છે ભાઈ. આ તમે ખાસ શીખી લેજો, કેમ કે મિત્રો તમારા 4 માર્ક્સના પ્રશ્નની અંદર પણ તમને આણ્વીય દળ શોધવાનું કહેશે, બરાબર. એના માટે તમને પરમાણ્વીય દળ આપેલું હશે, તમારે ખાલી ને ખાલી ગણતરી કરવાની છે. જો તમને શીખવાડી દઉં હા અત્યારે, જેમ કે મારે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ જોઈએ છે, તો કાર્બન 1 છે એટલે 1 ગુણ્યા કાર્બન, ઓક્સિજન 2 છે એટલે 2 ગુણ્યા ઓક્સિજન કરી દેવાનું, હે ને. ચલો હવે 1 ગુણ્યા કાર્બનનું કેટલું છે ખબર? 12 છે, તમને લખીને આપશે, ચિંતા ના કરો. અને ઓક્સિજનનું 16 છે. 12 એકા 12 અને 16 દુ 32, 32 વત્તા 12 કરો તો કેટલા આવે? 44. તો 44 જવાબ દેખાય છે. ઓકે, સામે જ દેખાય છે, એ આપણો જવાબ થઈ ગયો. એવી રીતે મારે HCl નું શોધવું છે. HCl નું શોધવું છે તો એ મળી જશે. H એક જ છે એટલે 1 ગુણ્યા H, અને ક્લોરીન પણ એક જ છે એટલે 1 ગુણ્યા ક્લોરીન. 1 ગુણ્યા 1 કરી દેવાનું, કારણ કે H નો 1 છે અને ક્લોરીનનું 35.5 છે. 1 એકા 1 અને 35.5 એકા 35.5 એટલે 36.5 આપણો જવાબ આવશે. 36.5 જવાબ ટીક કરીને ભાગવાનું છે. આગળ ચલો સંયોજકતા મેળવવાની છે. સોડિયમની સંયોજકતા મિત્રો 1 છે અને ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2 છે. નાઇટ્રોજનની પૂછે તો 3 આવે, બરાબર. આગળ સ્થૂલકોણક પેશી અને દઢોતક પેશીનું કાર્ય શું છે? તો સ્થૂલકોણક પેશી છે મિત્રો એ વનસ્પતિને નમ્યતા આપવાનું કામ કરે છે, અને દઢોતક પેશી જે છે એ વનસ્પતિને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. એટલા માટે મૂળ અને છાલની અંદર જોવા મળે છે.
મૂળ અને છાલ જે મજબૂત ભાગ છે એ જગ્યાએ દઢોતક પેશી જોવા મળે છે. આગળ ચલો, એકમ કહેવાના છે. વેગનો એકમ છે મિત્રો મીટરના પ્રતિ સેકન્ડ એટલે કે m/s, અને પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એટલે બી ઓપ્શન આપણો અહીંયા આવશે. નેક્સ્ટ ચલો, અહીંયા મિત્રો આપણું વિભાગ એ મસ્ત મજાનું બરાબર પૂરું થઈ ગયું છે. બરાબર, તમે આટલું કરશો એટલે તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. મારી પર મિત્રો ભરોસો રાખજો, તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. હા ને? ચાલો હવે આપણે સોલ્વ કરી લઈએ ફટાફટ વિભાગ બી ના પ્રશ્નો. સૌથી પહેલો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય તમને કે ભાઈ ટૂંક નોંધ લખો, દ્રવ્ય વિશે ટૂંક નોંધ જણાવો. આપણે જણાવવાની છે. તો આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર જોવા મળે, કદ જોવા મળે, એવી રચનાઓ જોવા મળે, એવી અનેક વસ્તુ આપણી આસપાસ છે. તમારી આસપાસ હશે, હે ને? પંખો હશે, ટીવી હશે, ટ્યુબલાઇટ હશે, સોફા હશે, તમારા હાથમાં પેન હશે, તમારા હાથમાં મોબાઈલ હશે. આ બધી વસ્તુ છે ને, વસ્તુઓ જોઈ શકીએ છીએ. હવે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે, વૈજ્ઞાનિકો શું કહે છે? એને દ્રવ્ય એવું કહે છે. બરાબર છે. જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે એને દ્રવ્ય કહેવાય. દ્રવ્યની આ સૌથી બેસ્ટ વ્યાખ્યા છે કે જે વસ્તુનું ચોક્કસ દળ હોય અને જે વસ્તુનું ચોક્કસ કદ હોય તેને દ્રવ્ય કહેવામાં આવે. પિક્ચર પૂરું. બરાબર. ઉદાહરણ તરીકે હવા, ખોરાક, પથ્થરો, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી, રેતીના કણ વગેરે. બધું તમને મજા આવે એ લખી દેવાનું. બરાબર. દ્રવ્યની અંદર બધી વસ્તુઓ આવે. નવો પ્રશ્ન, તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે અને અહીંયા દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? બરાબર મિત્રો, તરવૈયો છે. તરવૈયો લાંબા હાથ કરીને, લાંબા પગ કરીને બરાબર પાણીમાં છબાક 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 કરતો કરતો આગળ વધે છે, આરામથી આગળ વધે છે. કેમ? તો કે મિત્રો પ્રવાહીના કણો છે, પ્રવાહીના કણો છે. અંદર શું હોય? અંદર ખાલી જગ્યા આવેલી હોય, અને ખાલી જગ્યા આવેલી હોય ને એટલે ઇઝીલી ખાલી જગ્યામાં આપણે પુરાઈ શકીએ છીએ, જેથી મિત્રો દ્રવ્યોનો અહીં એ અવકાશવાળો ગુણધર્મ જોવા મળે છે. નેક્સ્ટ, તફાવતના મુદ્દા આપવાના છે. બરાબર. તફાવતના મુદ્દા આપણે ફેંકીને મારવાના છે પેપરવાળાને. ચાલો લાઈન કરી દઈએ પહેલા અહીંયા. સૌથી પહેલો આપણે બાષ્પીભવન અને ઉત્કલનના તફાવતના મુદ્દા આપવાના છે. તો બાષ્પીભવન કેવી પ્રક્રિયા છે? સપાટી પર થાય છે, જ્યારે ઉત્કલન છે ને એ જથ્થાત્મક ઘટના છે. બાષ્પીભવન જે છે મિત્રો એ ધીમી પ્રક્રિયા છે અને ઉત્કલન જે ગરમ થવું એ ઝડપી પ્રક્રિયા છે. બાષ્પીભવન દરેક તાપમાન થઈ શકે, જ્યારે ઉત્કલન એના માટે ચોક્કસ તાપમાન હોઈ શકે છે. બરાબર. હું તમને સિમ્પલ સમજાવું ને તો બાષ્પીભવન એટલે મિત્રો જાતે પાણી ઉડે છે, એ જાતે પાણી આકાશમાં ઉડે છે ને ગરમ થઈને એ. અને ઉત્કલન એટલે આપણે જે નાહવા માટે તપેલીમાં ગરમ પાણી મૂકીએ છીએ ને એ. નાહવા માટે તપેલીમાં ગરમ પાણી મૂકો છો કે ભાઈ નહીં મૂકતા? હું મૂકું છું, કારણ કે મેં મિડલ ક્લાસ માણસ છું ભાઈ. તમે લોકો નહીં મૂકતા હોય, તમે લોકો અમીર માણસો હશો. તો નાહવા માટે તપેલીમાં પાણી મૂકો ને એને કહેવાય ઉત્કલન. ચાલો આગળ. સંયોજકતા એટલે શું? તેનું મહત્વ શું છે? કોઈ પણ તત્વની સંયોજાવાની શક્તિ, જેને સંયોજકતા કહેવામાં આવે છે. જેમ કે Na અને Cl અત્યારે લગ્ન કરી શકશે નહીં, પણ Na પાસે ડિગ્રી આવશે 1+ અને Cl પાસે ડિગ્રી આવશે 1- તો હવે મળી ગઈ ડિગ્રી. ડિગ્રી એટલે સંયોજકતા. સંયોજકતા મળી ગઈ એટલે બંનેના બધું મેચ થઈ ગયું. અને મેચ થઈ જાય એટલે પછી બ્રાહ્મણ દ્વારા આ લોકોનું લગ્ન કરાવી દેવામાં આવે અને પછી આને કહેવાય મીઠું. શું કહેવામાં આવે આને? મીઠું. તો આ 1+ અને 1- શું છે? એ મિત્રો સંયોજકતા છે. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુ કે પરમાણુ સાથે સંયોજાઈને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તેના આધારે નક્કી કરી શકાય છે સંયોજકતા. બરાબર છે. એટલે સંયોજાવાની શક્તિ, સંયોજાવાની શક્તિ એટલે ક્ષમતા એટલે કે ડિગ્રી, એવું સમજો. આગળનો પ્રશ્ન, પરમાણુય દળ એટલે શું? ચલો ભાઈ, નાનું અમથું પરમાણુ છે એનું દળ માપીએ આપણે તો કિલોગ્રામ કે ગ્રામની અંદર તો આવે નહીં. સૌથી પહેલા એ નાનું પરમાણુ આપણે દેખી જ ના શકીએ, તો એને શોધવાનું કેવી રીતના? તો એને કાર્બન 12 નામના સમસ્થાનિકનો ઉપયોગ કરીને બરાબર છે એક પરમાણુના 1/12 ભાગને પરમાણુય દળ કહેવામાં આવે છે અને તેને યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આ યુ સંજ્ઞા એની શોર્ટકટ સંજ્ઞા છે. ઘણીવાર તેને AMU વડે પણ દર્શાવવામાં આવે છે. જેમ કે કાર્બન, તો કાર્બનનું પરમાણુય દળ છે 12 AMU. ઓક્સિજનનું પરમાણુય દળ છે 16 AMU.
પણ આખું લખવા કરતાં આપણે યુ લખી દઈએ છીએ. હવે AMU એટલે શું? તો કે એટોમિક, એમ એટલે માસ અને યુ એટલે યુનિટ, એટોમિક માસ યુનિટ. આગળ થોમ્સનનો પરમાણુ નમૂનો આપણે ઠપ કરવાનો છે ભાઈ. થોમ્સનનો પરમાણુ નમૂનો, તો થોમ્સનનો પરમાણુ નમૂનો જે છે ને મિત્રો, એ કેટલાક કારણસર સ્વીકૃતિ પામ્યો નથી. અહીંયા ક્વેશ્ચનમાં છે ને થોડીક ભૂલ છે, આપણે ક્વેશ્ચનને જ ચેકી નાખીએ. 1 મિનિટ, આપણે આટલું ચેકીએ ને, કેમ કે આનું કામ છે. હવે મિત્રો તમને પ્રશ્ન પૂછાય, થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદાઓ, કઈ જગ્યાએ ભાઈ ખામી રહી ગઈ હતી એ પૂછે. તો થોમ્સનનો પરમાણુ નમૂનો કેટલાક કારણોસર સ્વીકૃતિ પામી શક્યો નહીં. કેમ ના પામી શક્યો? કેમ કે થોમ્સને પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી બતાવી હતી નહીં. બંનેને ભેગા બતાવેલા, બરાબર છે. આવી રીતે તો એ પોસિબલ છે નહીં. એને ઇલેક્ટ્રોન તો બાર ફરી રહ્યા છે. થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી હતી નહીં. એને બધા માટે સેમ નિયમ લાગુ પડવા જોઈએ, તત્વો માટે પણ એવું લાગુ નહોતું પડતું. અને અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગના પરિણામો થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવી શકતો હતો નહીં. એટલા માટે થોમ્સનનું કામકાજ બધું નિષ્ફળ નીવડ્યું. આગળ પરમાણુય દળાંક એટલે શું સમજાવો. તો મિત્રો સાબિત થાય છે કે પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના લીધે છે, બરાબર છે. હા, જેને મિત્રો આપણે પરમાણુય દળ કહીએ છીએ. જોજો આવું આખું પરમાણુ હોય ને, તો પરમાણુની અંદર મિત્રો આવી રીતે બધું બાર ચકેડા ફરતા હોય ને, ત્યાં ઇલેક્ટ્રોન ફરતા હોય. બધાએ બાર ચકેડા છે ને, ત્યાં કોણ ફરતું હોય? ઇલેક્ટ્રોન અહીંયા બધે રખડતા હોય. વચ્ચે કોણ હોય? તો વચ્ચે હોય પ્રોટોન અને ન્યુટ્રોન. અને પરમાણુનું મોસ્ટલી દળ કઈ જગ્યાએ છે વધારે? તો કે એના કેન્દ્રમાં છે. એટલે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને આપણે કહી દઈએ છીએ પરમાણુ દળાંક, બરાબર. જોજો પરમાણુ દળાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ સંખ્યાનો સરવાળો. દળાંકને મિત્રો A વડે દર્શાવવામાં આવે છે, બરાબર. એટલે A બરાબર P વત્તા N, બરાબર. આ તમને બધું સૂત્ર લખવાની કઈ જરૂર છે નહીં, તમને માત્ર અહીંયા આપેલું છે. આગળ તફાવતના મુદ્દા ફરી આપવાના છે ભાઈ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ કોને કહેવામાં આવે? ચાલો, તો પદાર્થના એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. કોઈ પદાર્થ છે મિત્રો, કોઈ ગાડી છે, કોઈ કાર છે, એક સરખા સમયગાળામાં એક સરખું જ અંતર કાપે, કોઈ સ્પીડને બદલે નહીં, તો એને નિયમિત ગતિ કહેવામાં આવે. જ્યારે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે, તો એને અનિયમિત ગતિ કહેવામાં આવે છે. નિયમિત ગતિમાં મિત્રો અંતર સમયનો આલેખ કમ્પ્લીટ આપણને સુરેખ મળશે. આવી રીતે જો આ XY છે, કમ્પ્લીટ સુરેખ આપણને મળશે. પણ અનિયમિત ગતિની અંદર આપણને સુરેખ નહીં મળે, આવી રીતે બધાય મળશે, અલગ અલગ આપણને મળશે. એટલે અંતર સમયનો આલેખ સુરેખ મળે નહીં. આગળનો પ્રશ્ન, વર્ધનશીલ પેશીના લક્ષણો કયા છે? વર્ધનશીલ પેશીના લક્ષણો કયા છે? ચલો, તો સૌથી પહેલું, આ પેશીના કોષો ખૂબ જ સક્રિય છે. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને વધારે ઘટ્ટ કોષ રસ પણ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ પણ ધરાવે છે અને આ કોષોમાં રસધાની હોતી નથી. આ 4 લક્ષણ તમારે યાદ રાખવાના છે મિત્રો. આ પ્રશ્ન પૂછાશે તમારી પરીક્ષામાં, યાદ રાખજો. મારી વાતને યાદ રાખજો, આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાશે. આગળ, વૃક્ષોની છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કામ કરે છે? ચલો, તો છાલના કોષો વચ્ચે મિત્રો આંતરકોષીય અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત કોષો હોય છે. આપણે પહેલા પણ વાત કરી કે છાલની અંદર કયા કોષો રહેલા છે? દંડોતક કોષ રહેલા છે. દંડોતક, એમાં કોઈ પ્રકારની જગ્યા હોતી નથી, એકદમ ચુસ્ત બધા ગોઠવાયેલા હોય છે. અને બધાય કોષ પછી કેવા છે? મૃત કોષ છે. તેમની કોષ દિવાલ પર સુબેરિન નામના રસાયણ સ્થૂલિત થયેલું હોય છે. સુબેરિન નામનું રસાયણ તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે. આગળ, સંદર્ભ બિંદુ કોને કહેવામાં આવે અને ઉગમ બિંદુ કોને કહેવામાં આવે? સૌથી પહેલા વાત કરીએ આપણે સંદર્ભ બિંદુ એટલે કે રેફરન્સ પોઈન્ટ. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે તેને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે. જ્યારે ઉગમ બિંદુ એટલે શું? તો પદાર્થનું સ્થાન બતાવવા માટે એક જ સંદર્ભ બિંદુની જરૂર પડે, એક જ, જેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. આ બંનેમાં એ તફાવત રહેલો છે. આગળ,
પ્રવેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? શા માટે પ્રવેગને વ્યાખ્યાયિત કરવામાં આવે? તો મિત્રો, સુરેખ પથ પર પદાર્થની નિયમિત ગતિ દરમિયાન પદાર્થનો વેગ સમય સાથે અચળ જળવાઈ રહે છે, વેગ સરખો રહે છે. આ પરિસ્થિતિમાં સમયના કોઈપણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર છે ને શૂન્ય આવતો હોય છે. પણ ક્યારેક પદાર્થ દર વખતે પદાર્થ નિયમિત ગતિ તો કરવાનો છે નહીં, ઘણી બધી વાર પદાર્થ જે છે એ અનિયમિત ગતિ પણ કરશે, એટલે ધીરે ધીરે વેગ એનો વધાર કરશે, કાં તો ઘટાડ કરશે. તો વેગ જ્યારે વધે છે અને વેગ જ્યારે ઘટે છે એવા કિસ્સાની અંદર મિત્રો પ્રવેગ રાશિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવેગ એટલે એક્સલરેશન. બધાને ખબર છે, અત્યારે બધાને બાઇક આવડતી હશે, એક્ટિવા આવડતી હશે, તો તમે લોકો તમને ખબર ને કે આપણા ગાડીમાં જે હેન્ડલની આ બાજુ જમણા હાથ પર આપણે શું કરીએ છીએ, હે ને, જમણા હાથ પર લીવર દબાઈએ, લીવર તમે આપો એટલે જોરદાર ફાસ્ટ થાય, ધીમે થાય, ફાસ્ટ થાય, ધીમે થાય. મતલબ કે વેગનો આપણે ફેરફાર કરીએ છીએ, અને વેગનો ફેરફાર એટલે શું કહેવાય? પ્રવેગ કહેવામાં આવે. પ્રવેગને એ સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે, અને એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ચાલો આગળ વધીએ. વેગમાનની વ્યાખ્યા આપી, તેનો એકમ જણાવવાનો છે. વેગમાનની વ્યાખ્યા આપવાની છે ને એકમ જણાવવાનો છે. તો પદાર્થનું દળ અને તેનો વેગ એનો ગુણાકાર, પદાર્થનું દળ અને વેગનો જે ગુણાકાર છે એને વેગમાન કહેવામાં આવે છે. વેગમાન બતાવવા માટે P = mv એવું સૂત્ર વપરાય છે, બરાબર છે. અને એનો એકમ પૂછે ને તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. આ આપણા વેગમાનની બધી વાતો થઈ ગઈ. આગળનો પ્રશ્ન, કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકાની અંદર બરફની પાટ, બરફ તો બીજી વાત છે ભાઈ, એ તો પેલા ઈંટને પણ તોડ નાખે છે, હે ને, એટલા ખતરનાક હોય છે. તો ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે. તો કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખતરનાક ફાસ્ટ વેગથી ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે, જેના લીધે બરફની પાટ પર મોટા મૂલ્યનું F બળ લાગે છે, અને બરફની પાટ જે છે એના ફૂકરા થઈ જાય છે. ચાલો આગળનો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય તેવી કુદરતી ઘટનાઓ. કઈ કઈ જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે? તો પૃથ્વી અવકાશમાં પોતાની ધરી પર ભ્રમણ કરે છે, અને તેમ છતાં આપણે પડી જતા નથી. ચલો, ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે, એ પણ શાના કારણે છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે છે. અને પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, એ પણ શાના કારણે છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે છે. ઝાડ પરથી સફરજન તૂટે છે અને જમીન પર પડે છે, અને ન્યૂટન જેવા માણસો હોય અને એ ન્યૂટન જેવા માણસો શું કરે છે? એને ખાઈ નહીં જાય, પણ પાછા વિચારે છે કે ભાઈ આને ખાવું નહીં, પણ આને ઉપરથી નીચે કેમ પડ્યું હશે, સાઈડ પર કેમ ના ગયું હશે, ઉપર કેમ ના ગતું રહ્યું હશે, મારા માથા પર જ કેમ પડ્યું, અને મારે હવે એને ખાઈ જવું જોઈએ, એવું ના વિચારે. પણ નવા બધા સિદ્ધાંતો શોધી કાઢે અને તમારા માથા પર આવી જાય છે, હે ને. ચલો આગળનો પ્રશ્ન, પદાર્થ શા માટે ડૂબે છે અને શા માટે તરે છે તે કારણ સહિત જણાવવાનું છે. તો પદાર્થની ઘનતા પાણીની ઘનતાના મૂલ્યો વડે નક્કી થઈ શકે છે. આપેલ પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે. જેમ કે પાણીની ઘનતા છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન, આવું છે. હવે મિત્રો, પદાર્થની ઘનતા જો 1000 કરતાં ઓછી હશે તો એ પાણી પર તરશે, અને 1000 કરતાં વધારે હશે તો એ પાણીમાં ડૂબી જશે, છે ને. પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય તો તે પદાર્થ પાણીમાં તરે, અને જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ હોય તો એ પદાર્થને પાણીમાં ડૂબતો ભગવાન પણ બચાવી શકશે નહીં. આગળ, ઓકે, આપણે મિત્રો વિભાગ A અને વિભાગ B ના પ્રશ્નોને સોલ્વ કરી નાખ્યા છે. હવે તમને વિભાગ C સમજાવું, બરાબર. વિભાગ C ના પ્રશ્નો તમને સમજાવું છું. એમાં જ મિત્રો જવાબ લખેલા છે નહીં, પણ તમને સમજાવીશ કે તમારે જવાબ લખવાના છે કેવી રીતે. ચલો, સૌથી પહેલું મિત્રો, દ્વિઅંગી સંયોજનો એટલે શું, તેમના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે મિત્રો. તો કે જો જે બે પરમાણુઓ છે, બે પરમાણુઓ વચ્ચે પ્રક્રિયા થઈને નવું સંયોજન બને છે, તો એવા બધા સંયોજનો છે એને કહેવામાં આવે દ્વિઅંગી સંયોજનો. અને સૂત્ર લખવા માટે મિત્રો ક્રોસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, ક્રોસ ટેકનિક. જેમ આપણે હમણાં શીખ્યા ને કે Na જે છે ને એ 1+ એવું સમજો. આપણે આને બીજું લઈએ, જેમ કે Mg મેગ્નેશિયમ પર 2+ હોય અને Cl પર 1- હોય તો ક્રોસ થઈ જાય. ક્રોસ એટલે મેગ્નેશિયમ અહીંયા આવે, ક્લોરીન અહીંયા આવે એવું નહીં. મેગ્નેશિયમ તો અહીંયા જ રહેશે,
ક્લોરીન પણ અહીંયા રહેશે, પણ મેગ્નેશિયમની ઉપર 2 છે ને એ 2 નીચે અહીંયા Cl નીચે આવે અને Cl પર 1 છે એ અહીંયા આવે, પણ આપણે 1 લખતા નથી એટલે 1 આપણે કાઢી દઈએ. આવી રીતે મિત્રો સૂત્રો બને છે. ચલો, રુથરફોર્ડનો આલ્ફા વિકિરણનો પ્રયોગ જણાવવાનો છે મિત્રો. તમારે આકૃતિ પણ દોરવાની છે અને તમારે બધું લખવાનું પણ છે, જેમાં તમારે આલ્ફા કણો કોણ છે, આલ્ફા કણોમાં કોણ લેવામાં આવે તો કે ભાઈ હિલિયમને લેવામાં આવે, યાદ છે ને, હિલિયમને લેવામાં આવે. કોના પર મારો કરવામાં આવે છે તો કે સોનાના પાતળા વરખ પર મારો કરવામાં આવે છે. આ બધી વસ્તુ તમારે બતાવવાની છે. તમે લોકો પ્રશ્નોના જવાબ એકવાર વાંચી લેજો અને સમજી લેજો તો તમને આવડી જશે. આગળ બોહરનો પરમાણુ નમૂનો, બરાબર, બધાએ વાત કરી મિત્રો. એમાં છેલ્લે બોહરે વાત કરી કે ભાઈ વચ્ચે પ્રોટોન ન્યુટ્રોન છે અને બહાર બધા ઇલેક્ટ્રોન મસ્ત મજાના ચક્કર મારી રહ્યા છે. આ ઇલેક્ટ્રોન રચના અને શક્તિ સ્તરોની વાત કરી હતી બોહર ભાઈએ. ત્યાર પછી સમસ્થાનિક કોને કહેવામાં આવે મિત્રો તો કે સમસ્થાનિક એટલે એવા કે જેનું મિત્રો પરમાણુય દળ કેવું છે, અલગ અલગ છે, પણ પરમાણુય ક્રમાંક સરખો છે. પરમાણુય ક્રમાંક આ પી છે ને, આ સોરી ઝેડ છે ને, ઝેડ પરમાણુય ક્રમાંક સરખો પણ પરમાણુ દળાંક કેવો છે એનો અલગ અલગ હશે, તો એને સમસ્થાનિક કહેવામાં આવે. કયા કયા સમસ્થાનિકો છે એની તમારે વાત કરવાની, જેમ કે હાઇડ્રોજનના સમસ્થાનિકમાં પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ લખી દેવાનું. પછી ઓક્સિજનના પણ 2 સમસ્થાનિક છે, આયોડિનના 2 સમસ્થાનિક છે, સલ્ફરના 2 સમસ્થાનિક છે અને કોબાલ્ટના પણ 2 સમસ્થાનિક છે. એ તમારે ઉદાહરણ આપવાના છે. ત્યાર પછી સમસ્થાનિકોના ઉપયોગ કઈ કઈ જગ્યાએ છે તો કે ભાઈ આયોડિન સમસ્થાનિકનો ઉપયોગ ગોઈટર રોગની સારવાર માટે થાય છે. યુરેનિયમ સમસ્થાનિકનો ઉપયોગ જે છે મિત્રો એ અણુ ધડાકા કરવા માટે થાય છે. કોબાલ્ટનો ઉપયોગ થાય છે ભાઈ કેન્સરની સારવાર માટે. આવું બધું લખીને તમારે 3 માર્ક્સ પૂરા કરી દેવાના લા. ચલો, કોષરસ પટલનું સ્થાન, લક્ષણ ને કાર્ય. કોષરસ પટલ કોને કહેવામાં આવે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવાય છે. શું કામ કરે છે, કઈ જગ્યાએ રહેલું છે, આ બધી માહિતી તમારે આપવાની છે. આગળ કોષ દિવાલ વિશે વાત કરવાની છે. કોષ દિવાલ ક્યાં જોવા મળે તો કે ભાઈ કોષ દિવાલ જે છે ને વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે અને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. અને ઉપરનું પડ કેવું હોય છે તો કોષ દિવાલનું ઉપરનું જે પડ છે ને એ સેલ્યુલોઝ નામના પદાર્થનું બનેલું હોય છે. આવી બધી ઘણી બધી માહિતી તમારે લખવાની રહેશે. ચલો, ત્યાર પછી છે ગોલ્ગી પ્રસાધન, એટલે કે આમાં જે ફેક્ટરી કહી શકાય, કોષની મિત્રો ફેક્ટરી છે કે ભાઈ નિપજોનું પેકેજિંગ કરવાનું કામ કરે છે, પેકેજિંગ કરવાનું કામ કરે છે, હે ને, એની વાત કરવાની છે. ત્યાર પછી સમજાવો કોષનું શક્તિઘર, એટલે કે કોષનું જે શક્તિઘર કોને કહેવાય છે? કણાપ સૂત્ર. તમારે કણાપ સૂત્રની માહિતી આપવાની છે. રચનામાં મિત્રો 2 ભાગ છે, અંતઃરચના અને બાહ્ય રચના. અંદરની રચના કેવી છે? કાણા કાણા વાળી છે અને બહારની જે રચના છે એ વલય વાળી છે. આ કણાપ સૂત્રને મિત્રો પોતાના ડીએનએ છે અને પોતાનું પ્રોટીન બનાવે છે. આ બધી વાતો તમારે લખવાની છે. ત્યાર પછી વનસ્પતિ કોષની આકૃતિ, નામ, નિર્દેશન સહિત આપણે આપવાની છે. અને એના પછીનો પ્રશ્ન છે, આ પ્રશ્ન બી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન, યાદ રાખજો. કે શું છે? મૃદુતક પેશી સરળ સ્થાયી પેશીનો એક ભાગ છે, બરાબર. એ તમારે આખી તમારે ટૂંક નોંધ લખવાની છે કે વનસ્પતિના કયા કયા ભાગમાં આવેલું હોય છે. પછી કોમળતા આપવાનું કામ કરે છે, બરાબર. જીવંત પેશી છે, એનું કોષરસ કેવું છે, કોષ દિવાલ કેવી છે, એ બધું તમારે લખવાનું રહેશે. આગળ જલવાહક પેશીની રચના અને કાર્યો. જલવાહક પેશી પાણીનું લઈ જવાનું કામ કરે છે, બરાબર. મૂળથી લઈને ઉપર સુધી પાણી પહોંચાડે છે. એમાં છેલ્લે પાણી ક્યાં પહોંચે? છેલ્લે પાણી પર્ણ સુધી પહોંચે છે. જલવાહક પેશીના 4 ભાગ લખી દેવાના, બરાબર છે. જલવાહક, જલવાહિની, જલવાહિનીકી, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક. આ બધા તમારે ભાગ લખી દેવાના અને સમજાવી દેવાના છે. ચલો, આગળનો પ્રશ્ન ટૂંક નોંધ લખવાની છે. રુધિર વિશે સમજાવવાનું છે મારા ભાઈ. રુધિરમાં મુખ્ય ભાગ 2 પડે, રુધિર કોષો, રુધિર રસ. રુધિર કોષોના પાછા 3 પ્રકાર પડે. રક્તકણમાં શું હોય, શ્વેતકણમાં શું હોય અને ત્રાકકણમાં શું હોય. આ તમારે માહિતી બધી આપવાની રહેશે. ત્યાર પછી આર્કિમિડીઝ સિદ્ધાંત, કે ભાઈ મોટા મોટા જહાજ પાણીમાં કેમ ડૂબતા નથી, કેમ તરી રહ્યા છે? એટલા મોટા મોટા જહાજ કેમ તરી રહ્યા છે? કારણ કે મિત્રો જે જહાજ હોય ને, સમજો કે આ આપણું આખું એક દરિયો છે અને દરિયામાં આ જહાજ અહીંયા છે. હવે મિત્રો આ જહાજ કેમ પાણીમાં તરી શકે છે? કેમ કે જહાજ છે ને, જહાજ એના વજન કરતાં વધારે, એના દળ કરતાં વધારે પાણીને બહાર તરફ ફેંકે, ધક્કો મારે તો ઓટોમેટિક પાણી એને ઉપર તરફ ઝીલવાનો પ્રયત્ન કરે.
એટલે આને કહેવાય આર્કિમિડીઝનો સિદ્ધાંત, બરાબર? એ તમારે બધું લખવાનું છે અને તમારે ઉદાહરણ પણ આપવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન, નિયમિત પ્રવાહી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણો મેળવો. જે પેલા 3 સમીકરણ છે ને, v² - u² બરાબર 2as, પછી v - u બરાબર છે, 1 મિનિટ, u એક જ મિનિટ મારા ભાઈ, હા, v બરાબર u પ્લસ at, અને છેલ્લું સૂત્ર જે છે ને, છેલ્લું સૂત્ર s બરાબર ut પ્લસ 1/2 at². તમારે આ બધાની અંદર જે જગ્યાએ a આવે ને ત્યાં તમારે g મૂકવાના છે, બરાબર? તમારે g મૂકીને કામ કરવાનું છે. ચાલો આગળ, દબાણ અને ધક્કો એટલે શું એની તમારે વ્યાખ્યા આપવાની અને સૂત્ર લખીને તમારે એનો એસઆઈ એકમ પણ જણાવવાનો છે. આગળનો પ્રશ્ન, ગુરુત્વ પ્રવેગ એટલે શું? g અને g વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર સાબિત કરવાનું છે. એટલે g અને g વચ્ચે શું સંબંધ છે એ તમારે સૂત્ર સાબિત કરવાનું છે. અને ત્યાર પછી દળ અને વજન વચ્ચે શું તફાવત છે એના તફાવતના મુદ્દા તમારે આપી દેવાના છે. આ બધાય પ્રશ્નો મિત્રો મોસ્ટ આઈએમપી છે. એકવાર ખાસ વાંચી લેજો અને સમજીને કરજો, કોઈ ગોખતા નહીં ભાઈ. સમજીને કરશો ને તો બધાને જલ્દી યાદ રહી જશે. ગોખશો ને તો કાલે પાછા ભૂલી જ જશો. એટલે ગોખવાનું કામ નહીં કરતા, સમજીને કરજો. અને તમારે પ્રશ્ન સમજવા છે કે સાહેબ અમને પ્રશ્ન સમજવા છે પણ કોઈના વિડીયોમાં એટલી ખબર નહીં પડતી, તો મને કોમેન્ટ કરજો. હું તમને બધાય પ્રશ્નોના જવાબ કમ્પ્લીટ સમજાવી દઈશ કે તમે જિંદગીમાં ક્યારે એને ભૂલી નહીં શકો, હે ને? ચાલો આગળ, હવે આપણે વિભાગ ડી ના પ્રશ્નો તરફ જઈએ છીએ. વિભાગ ડી ના પ્રશ્નો તરફ જઈએ છીએ. વિભાગ ડી માં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે? તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે મિશ્ર મત્સ્ય સંવર્ધન ઉછેર, કે મત્સ્ય સંવર્ધનમાં કઈ કઈ રીતે બરાબર સંવર્ધન કરવામાં આવે, કઈ કઈ માછલીઓ હોય, કઈ કઈ જગ્યાએ રહેતી હોય, આ બધું જ તમારે લખવાનું છે. આગળ, મધમાખી ઉછેરની આપણે ટૂંક નોંધ લખવાની છે. મધમાખી ઉછેર કઈ જગ્યાએ કરવામાં આવે, કયા કયા પ્રકારની મધમાખી છે, અને આ બધી વસ્તુ તમારે લખવાની રહેશે. ત્યાર પછી આ ખાસ તમને મિત્રો પદાર્થ આપ્યા હશે, જેમ કે તમને પદાર્થ આપ્યો હશે H2O, તમને આપ્યું હશે CO2, તમને આપ્યું હશે NH3, તમને આપ્યું હશે ગ્લુકોઝ, બરાબર છે, તમને આપ્યું હશે Na2CO3, તમને આપ્યું હશે કાર્બન, બરાબર છે, ટ્રાયોક્સાઇડ આપણે કહી શકીએ, કાર્બન મોનોક્સાઇડ, આવા બધા તમને આપ્યા હશે. તમારે આ બધાના આણ્વીય દળ શોધવાના. આવો પ્રશ્ન તમારી પરીક્ષામાં મિત્રો ખાસ હશે ને હશે, કેમ કે તમારી આ પરીક્ષામાં 3 માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે, અને 4 માર્ક્સના પ્રશ્ન પૂછાવાના છે, અને ચેપ્ટર નંબર 3 આવવાનું છે. તો ચેપ્ટર નંબર 3 હોય અને આ બધી વસ્તુ ના હોય ને તો ચેપ્ટર અધૂરું ગણાય. એટલે આણ્વીય દળ તમને ખાસ પૂછશે, અને એ જ ચેપ્ટરમાંથી પરમાણ્વીય બંધારણ પણ પૂછશે, બરાબર? પરમાણુનું બંધારણ જે છે એ પણ તમને પૂછશે. આગળ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવવાનો છે અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે. એટલે કે જેનું સૂત્ર જે છે ને, જેનું સૂત્ર જે છે ને એ તમારે મેળવવાનું રહેશે. આગળ ચલો, હવે છેલ્લા પ્રશ્ન થયા છે આપણે, પછી આપણો વિડીયો પૂરો થશે. સૌથી પહેલા ચલો અહીંયા ચેતાપેશીનો ટૂંક નોંધ લખવાની છે મિત્રો. ચેતાપેશીમાં કયા કયા ભાગો રહેલા હોય છે એની ટૂંક નોંધ તમને પૂછી શકે. રુથરફોર્ડનો પ્રયોગ જે છે મિત્રો મોસ્ટ આઈએમપી છે, એ તમને પરીક્ષામાં જોવા મળશે અને મળશે જ, બરાબર છે? એક્સ્ટ્રા મોસ્ટ આઈએમપી, ખાલી મોસ્ટ આઈએમપી નહીં, એક્સ્ટ્રા મોસ્ટ આઈએમપી. રુથરફોર્ડનો પ્રયોગ ખાસ કરી નાખજો ભાઈ, એને 2 વાર લખજો. હું તો કહું છું, યાદ ના રહે ને તો એને ગોખી નાખજો, વાંધો નહીં, પણ કર નાખજો. અને છેલ્લે ઉત્પ્લાવક બળ વિશે ટૂંક નોંધ તમારે મોઢે કરી દેવાની છે. ચાલો મિત્રો, આ હતું આપણો સુપર ફાસ્ટ ખતરનાક વિડીયો, હેને? જેમાં તમને આ તમારી જે આવનારી પરીક્ષા છે મિત્રો એનું તમને પેપર આખું મેં આપી દીધું. આટલું કરશો એટલે મિત્રો તમારા 90% ઉપર માર્ક્સ તો આરામથી લખાઈ જવાના છે ભાઈ. 90% તો આપણે આશરે કહીએ છીએ મિત્રો, 90% ઉપર આવે. લો ચલો, 90% પ્લસ તમારા આરામથી માર્ક્સ આવી જશે. ક્લિયર છે? હવે આપણે મિત્રો આની પછી તમારા માટે ગણિત માટે પણ સેમ આવો વિડીયો લાવવાના છે, જેમાં ગણિતમાં કયા કયા પ્રકારના પ્રશ્ન તમને પૂછાશે એની પણ તમને માહિતી આપી દઈશ. અને ત્યાર પછી સમાજ વિદ્યાના કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાશે એની પણ તમને માહિતી આપી દઈશ. તો મિત્રો તમારે હવે શું કરવાનું છે? તમારે શાંતિથી મિત્રો આ વિડીયોને બંધ કરીને તૈયારી કરવા લાગી જવાનું છે. પણ એની પહેલા વિડીયોને લાઈક મારી દેવાની છે મારા ભાઈ. વિડીયોને લાઈક મારી દેજો, ભૂલ્યા વગર, લાઈક કર્યા વગર કોઈ ભાગતા નહીં. લાઈક સૌથી પહેલા કરી દેજો, અને ત્યાર પછી તમારા જે મિત્ર છે, તમારા દુશ્મનો છે, ગમે તે,
એ તમે એ વિડીયો એના ગ્રુપની અંદર, એમના મોબાઈલમાં, એમના વોટ્સએપમાં, એમના ઇન્સ્ટાગ્રામની અંદર ગમે તે જગ્યાએ તમને જોવા મળે ને ત્યાં તમારે આ વિડીયોની લિંક તમારે એમને શેર કરી દેવાની છે અને ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની પણ છે અને તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરાવવાની પણ છે. તમારા માટે મિત્રો આવા જબરજસ્ત પ્રકારના વિડીયો આપણે લાવતા જ રહેવાના છે. તો મળીએ છે મારા ધોરણ 9ના ધુરંધરો, બરાબર છે. ડાન્સ કરતા કરતા સ્કૂલમાં એન્ટ્રી મારજો, કેમ કે તમારી તૈયારી પાકી હશે આ વિડીયો જોયા પછી અને તમારું પેપર પણ જબરજસ્ત લખાવવાનું છે. ખાસ મિત્રો ટેન્શન લેતા નહીં, તૈયારી કમ્પ્લીટ કરજો, સારામાં સારા માર્ક્સ લાવજો. બધાઈને બેસ્ટ ઓફ લક મારા ભાઈઓ બહેનો. મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર ધબધબાટી બોલાવવા માટે.